નિષ્ફળતાના ડર કરતા સફળ થવાની ઈચ્છા જો બધું હોય તો રણ પણ બગીચો બની શકે છે. આ વાતને સુરેન્દ્રનગરના પ્રગતિશીલ ખેડૂત મિલનભાઈ રાવલે તેમના કાર્યથી સાબિત કરી બતાવી છે. સામાન્ય ખેતી કરતા ખેડૂતોથી અલગ માર્ગ અપનાવી તેમણે પોતાના ખેતરમાં ઇઝરાયલના લીલા અંજીરની સફળ ખેતી કરી છે, જે આજે અન્ય ખેડૂતો માટે પ્રેરણાદાયક ઉદાહરણ બની રહી છે. ગુજરાતના ખેડૂતો હવે પરંપરાગત પાકો ઉપરાંત પ્રાકૃતિક પદ્ધતિ સાથે આધુનિક ખેતી તરફ પણ વળી રહ્યા છે અને નવતર પ્રયોગો કરી નફાકારક પાકોનું ઉત્પાદન કરી રહ્યા છે. આ જ દિશામાં સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના કટોડા ગામના એક યુવા અને મહેનતુ ખેડૂત મિલનભાઈ રાવલ આધુનિક ખેતીની દુનિયામાં એક ક્રાંતિકારી ઉદાહરણ બનીને ઉભર્યા છે. જ્યાં મોટા ભાગના ખેડૂતો કપાસ, જીરું અને વરિયાળી જેવા પરંપરાગત પાકોની અનિશ્ચિત આવકથી અસંતુષ્ટ થઈ જાય છે, ત્યારે મિલનભાઈએ જોખમ ઉઠાવ્યું અને આધુનિકતાને અપનાવી. સૂકા અને ગરમ પ્રદેશ ગણાતા સુરેન્દ્રનગરના વાતાવરણમાં જે અંજીરની ખેતી શક્ય નહોતી લાગતી, ત્યાં મિલનભાઈએ ઇઝરાયલના લીલા અંજીરની સફળ ખેતી કરી સૌને ચોંકાવી દીધા છે. પરંપરાગત ખેતીમાં સંતોષકારક આઉટપુટ ન મળતા અને વારંવાર બદલતા હવામાન અને વરસાદની અનિશ્ચિતતાને કારણે પાક નિષ્ફળ જવાની ભીતિ રહેતી હતી. આ નુકસાનીના ઉકેલ રૂપે મિલનભાઈએ કૃષિ વૈજ્ઞાનિકોની સલાહ લીધી અને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ઇઝરાયલના લીલા અંજીરની ખેતી કરવાનો સાહસિક નિર્ણય લીધો. મિલનભાઈએ માત્ર વાવેતર જ નહીં પરંતુ આધુનિક ખેતી પદ્ધતિઓ અપનાવી પાકની ગુણવત્તા પણ સુનિશ્ચિત કરી છે. મિલનભાઈ પોતાના 40 વીઘાના ખેતરમાં પ્રાકૃતિક ખેતી અપનાવી આધુનિક પદ્ધતિ સાથે કૃષિ કરી રહ્યા છે. તેમણે 8,000 જેટલા રોપાઓના વાવેતર સાથે 20 વીઘામાં ઇન્સેક્ટ પ્રૂફ જાળીથી નેટ હાઉસ બનાવ્યું, જે અંજીરના પાકને જીવતો અને વાતાવરણની વિપરીત અસરોથી સુરક્ષિત રાખે છે. પાણીની અછત ધરાવતા વિસ્તારમાં પાણીનો બગાડ અટકાવવા અને છોડને જરૂર મુજબ પોષણ મળે તે માટે ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ પણ લગાવવામાં આવી છે. ખેતરમાં લગાવેલું અદ્યતન વેધર સ્ટેશન દર 5 મિનિટે હવા, વરસાદ, ભેજ અને જમીનના ભેજનું ચોક્કસ માપન કરે છે. આ ડેટાના આધારે આખી સિંચાઈ અને પોષણ વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. સિંચાઈની વાલ્વ સિસ્ટમ પણ ઓટોમેટિક છે, જે તાપમાન અને જરૂરિયાત મુજબ પોતે જ ચાલુ બંધ થાય છે, જેનાથી પાણીનો બગાડ થતો નથી અને પાકને યોગ્ય સમયે પોષણ મળી રહે છે. આ સઘન અને વૈજ્ઞાનિક પ્રયાસોને કારણે અંજીરના પાકનું ફળ ઉત્પાદન માત્ર 9 મહિનામાં જ શરૂ થઈ ગયું છે. હાલમાં તેમને પ્રતિદિન 100 કિલોગ્રામથી વધુનું ઉત્પાદન મળી રહ્યું છે, જે ટૂંક સમયમાં 300 કિલોગ્રામ સુધી પહોંચવાની સંભાવના છે. એક રોપામાંથી વર્ષે અંદાજે 20 કિલો જેટલું ઉત્પાદન મળી શકે છે. એટલે કે 8,000 રોપાઓનું કુલ ઉત્પાદન અંદાજે 160 ટન જેટલું થવાની આશા છે. વર્ષમાં અંદાજે ₹3 કરોડથી વધુની મબલક કમાણી થવાની શક્યતાઓ છે. નોંધનીય છે કે એકવાર રોપાની વાવણી કર્યા બાદ સતત 20 વર્ષ સુધી છોડ પર ફળ આવવાનું ચાલુ રહે છે. મિલનભાઈ માત્ર સારા ઉત્પાદન સુધી જ અટક્યા નથી, પરંતુ તેમણે પોતાના ઉત્પાદનને બજારમાં યોગ્ય ઓળખ મળે તે માટે શંભાલા ઓર્ચિડ એન્ડ એગ્રો નામની પોતાની બ્રાન્ડ પણ સ્થાપિત કરી છે. હાલમાં તેઓ તેમના અંજીર સ્થાનિક બજારોની સાથે સાથે ગુજરાત અને મહારાષ્ટ્રના મોટા શહેરોમાં ₹250 પ્રતિ કિલોના ભાવે સફળતાપૂર્વક વેચાણ કરી રહ્યા છે. હાલ તેઓ નહિવત ખર્ચ સાથે વધુમાં વધુ આવક મેળવી રહ્યા છે અને ઉત્પાદનનું પ્રમાણ વધતા જ તેઓ આંતરરાષ્ટ્રીય બજારમાં નિકાસ કરવાની મહત્વાકાંક્ષા ધરાવે છે. નિકાસ શરૂ થતા અંજીરનો ભાવ ₹500 થી 700 પ્રતિ કિલો સુધી પહોંચવાની શક્યતા છે, જે તેમની આવકમાં અનેક ગણો વધારો કરશે. મિલનભાઈ રાવલ આજે સામાન્ય ખેડૂતો માટે એક જીવંત ઉદાહરણ બન્યા છે કે જો જોખમ ઉઠાવવાની તૈયારી અને આધુનિક પદ્ધતિઓ અપનાવવામાં આવે તો કોઈ પણ પડકારને પાર કરી બંજર જમીનને પણ સોનાની ખાણ બનાવી શકાય છે. નમસ્કાર, મારું નામ મિલન પ્રકાશભાઈ રાવલ છે. હું કટોડા ગામથી છું, સુરેન્દ્રનગર જિલ્લામાં. અને અહીંયા જે મેં આ ગામની અંદર અત્યારે અંજીરની ખેતી કરેલી છે 40 વીઘાની અંદર, જે બહારની વેરાયટી છે, ઇઝરાયલની વેરાયટી છે, જે અમે અહીંયા બહારથી લાવ્યા છીએ અને ઇઝરાયલના બહારના એગ્રોનોમિસ્ટને લાવ્યા છીએ, જેની સાથે રહીને અમે ખેતી ચાલુ કરી છે. જેની અંદર અત્યારે મને ઉત્પાદન દરરોજનું જે છે 100 કિલોની આજુબાજુ મળે છે, જે 9 મહિનાની અંદર મારું ફ્રૂટિંગ ચાલુ થઈ ગયું છે.
અને ગ્રેજ્યુઅલી અમારું ધીમે ધીમે અત્યારે ફ્રૂટિંગ વધે છે, જે ડેલી અત્યારે 40 વીઘાની અંદર મારું ફ્રૂટિંગ પહોંચશે 300 કિલોની આસપાસ, જેને અત્યારે બજારમાં અમે લોકલ માર્કેટમાં વેચી છીએ, જે ગુજરાતમાં જાય છે, મહારાષ્ટ્રમાં બી જાય છે, આ બધી જગ્યાએ અમે જાય છે. અને અમે એને અત્યારે જે હોલસેલ ભાવ જે છે એ 250 રૂપિયાની આજુબાજુ અમે ફ્રૂટ વેચીએ છીએ. જે આવતા સમયની અંદર અમે એક્સપોર્ટ કરવાના છીએ, જે વોલ્યુમ વધશે એ એક્સપોર્ટના જ્યારે જે છે એ પ્રાઇસ જ્યારે જાય છે હોલસેલના લગભગ 600 થી 700 રૂપિયા કિલો. તો અમે એક નવી ક્રાંતિ અહીંયા લાવી છીએ, આજુબાજુના ખેડૂતોને આનાથી પ્રોત્સાહન મળે છે. આજે અહીંયા મેં ટોટલ 40 વીઘામાં જે ખેતી કરી છે એની અંદર 20 વીઘાની અંદર મેં આખું નેટ હાઉસ સ્ટ્રક્ચર બનાવેલું છે, કે જે નેટ હાઉસ સ્ટ્રક્ચર જે છે એ આખું ઇન્સેક્ટ નેટ છે, જે 17 મેશની જે જાળી કહે છે કે જેનાથી બહારના ઇન્સેક્ટનો એનો કંટ્રોલ થાય છે. હવે એની અંદર અમને સપોર્ટ જે છે ગવર્મેન્ટ તરફથી અમને ઘણી બધી ઇન્ફોર્મેશન્સ મળેલી છે, બાગાયત વિભાગનો અમને સતત પ્રોત્સાહન મળે છે, પ્લસ આત્મા પ્રોજેક્ટવાળા જે ડાયરેક્ટર છે, જે સાહેબો છે એમનું રેગ્યુલર વિઝિટ હોય છે, એ બી અમને રેગ્યુલર મળતું હોય છે, પ્રોત્સાહન ને સાથ સહકાર ને એની અંદર બધી ઇન્ફોર્મેશન અમને રેગ્યુલર મળતી હોય છે. જેની અંદર અમે આની અંદર એક બીજી ટેકનોલોજી યુઝ કરી છે, કે જે છે અમેરિકાથી અમે એક મશીન મંગાવ્યું છે, જે મારું પોતાનું વેધર સ્ટેશન છે, જેની અંદર મને દર 5 મિનિટે કેટલી હવા, કેટલો વરસાદ, કેટલો ફોટોસિન્થેસિસ, કેટલું સોઇલની અંદર મોઇશ્ચર, હ્યુમિડિટી છે, આ બધી વસ્તુનું અપડેટ મળતું રહે છે. જો અમે ટોટલ આધુનિકતા ઉપર ગયા છીએ, જેની અંદર વાલ્વ સિસ્ટમથી માંડી અને બધી વસ્તુ જે છે એ ઓટોમેટિક વાલ્વ ઓન ઓફ થાય છે, ફોગર્સ ઓન ઓફ થાય છે, ટેમ્પરેચર આધારિત બધી વસ્તુનો કંટ્રોલ થાય છે. અમે જ્યારે સૌથી પહેલાં તો હું બી નોર્મલ ખેડૂતની જેમ બધી કપાસને આ બધું ખેતી કરતો હતો, જે જીરું કરતા હતા, વરિયાળી કરતા હતા, પછી એની અંદર મને કોઈ આઉટપુટ મળતું નહોતું. અને આ વરસાદને આવતા દિવસોની અંદર જે વરસાદ જાય છે એની અંદર બધું 80 થી 90% બધું ફેલ જ જાય છે. પછી અમને આ વસ્તુનો વિચાર આવ્યો, બહારના એગ્રોનોમિસ્ટને બોલાવી અને આ બધી વસ્તુ અમે સાથે સ્ટાર્ટ કરી. બીજી વસ્તુ પછી અમારે હતું ભાઈ કે લઈ આવશું તો ખરું, પણ એનું વેચાણ શું કરશું? તો અમે એના માટે સૌથી પહેલાં અમારી બ્રાન્ડ ઊભી કરી છે, શંભાલા ઓર્ચાર્ડ એન્ડ એગ્રો કરીને, જે નામથી અમે ફોર્મ ચાલુ કરી છે, જે બ્રાન્ડથી અમે બજારની અંદર વેચીએ છીએ. તો એ અમે ફોર્મ ચાલુ કરી, એને એક્સપોર્ટમાં બી અમે આ જ ફોર્મથી આગળ વધવાના.